તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના બંધારપાડા ગામે આવેલ ગીધમાડી આયા ડુંગર પર દબાણનો મુદ્દો ફરી ગરમાયો છે। આજે આ મુદ્દે દેવ બિરસા સેના દ્વારા વ્યારામાં રેલી કાઢી તાપી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું। સોનગઢ તાલુકાના બંધારપાડા ગામે આવેલ ગીધમાડી આયા ડુંગર પર આદિવાસી સમાજનું પૌરાણિક દેવસ્થાન છે। જ્યારે ડુંગર પર ખ્રિસ્તી સમુદાય દ્વારા મરિયમ માતાનું મંદિર બનાવતા વિવાદ ઉભો થયો છે। આ અંગે સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી કે સમગ્ર ગુજરાતમાં દબાણ દૂર કરવા બુલડોઝર કાર્યવાહી થાય છે તો તાપી જિલ્લામાં કેમ થતી નથી। આ બાબતે ઉપસ્થિત રજૂઆત થતાં મુખ્યમંત્રી કચેરી દ્વારા ગેરકાયદેસર દબાણને 2023માં દૂર કરવા કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો હતો। તેમ છતાં આ મુદ્દે લાંબા સમયથી કાર્યવાહી કેમ નથી થઈ રહી અને તેમાં કોઈનો હસ્તક્ષેપ કરી રહ્યા છે। દેવસેના આગેવાનોએ દબાણ વહેલી તકે દૂર નહીં થાય તો આવનાર દિવસોમાં દેવસેના દ્વારા બિરસા મુંડાના માર્ગ પર આંદોલનની ચીમકી આપવામાં આવી હતી। સર્વર પાડવી, તાપી। હું કિરણ ગામિત, દેવ બિરસા સેના। અમે આજે અહીં સૌ આદિવાસી સમાજ ભેગા થયા હતા અને અમારી માંગ એ જ હતી કે જ્યાં અમારા પૂર્વજો જ્યાં દેવસ્થાન હતું, અમારું પવિત્ર સ્થાન હતું ગીધમાળી આયા ડુંગર, જે અમારા માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે અને અમારા સમગ્ર આદિવાસી સમાજ ત્યાં દર વર્ષે હિજારી લઈને પૂજવા જાય છે। તો એ બાબતે અમે અગાઉ પણ ઘણી વખતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તંત્ર દ્વારા એ ગેરકાયદેસર જે જમીન છે ત્યાં નોટિસો આપવામાં આવી હતી। તેમ છતાં પણ ત્યાં જે પ્રવૃત્તિઓ ચાલે છે મિશનરીઓ દ્વારા તેને કોઈ પણ રીતે તંત્ર રોકી નથી શકતું। એટલે ફરી વખત અમારે કલેક્ટર સાહેબને અરજી આપવા પડી, આવેદનપત્ર આપવા પડ્યું। એ માટે અમે સૌ અહીંયા ભેગા થયા હતા અને અમારી માંગ એ જ હતી કે વહેલી તકે જેવી રીતે આખા ગુજરાતની અંદર બુલડોઝર ચાલે છે તો એ તાપી જિલ્લાની અંદર ક્યારે ચાલશે? એ જે જગ્યા વિવાદિત છે ત્યાં 3 નોટિસ મળી ચૂકી છે, છતાં પણ તંત્ર હજુ ઊંઘમાં હોય અને એ કોના ઈશારા પર કામ કરી રહ્યું છે એ અમારે જાણવું છે।